હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ગુરુવાર અને મારો વિડીયો હું સ્ટાર્ટ કરી રહી છું. એકચ્યુઅલી નીચે જિગ્નેશની મીટિંગ ચાલે છે, વિડીયો કોલ છે, તો હું ઉપરથી જ અત્યારે મારો વિડીયો સ્ટાર્ટ કરી રહી છું. હું પણ અત્યારે ઉપર આવી ગઈ હતી. નાવા ધોવાનું બધું બાકી હતું એ બધું થઈ ગયું છે, ડન. તો બાથરૂમ ને બધું પણ ક્લીન થઈ ગયું છે. ઘણા લોકોને એવું જાણવું છે કે હું ક્લિનિંગ ને મારું રૂટીન કેવું છે, તો ડેફિનેટલી વિડીયો લઈને આવીશ. કરતી રહેતી તો હોવ જ છું, બટ મારા માટે મીન્સ વિડીયો દરેક એંગલથી લેવાનો પોસિબલ નથી હોતો કે જે ઘણા લોકો સમજી પણ શકે છે એ વાતને. તો જો ખરેખર તમારા લોકોને જાણવું હોય તો ડેફિનેટલી તમે લોકો મને મેસેજ કરી શકો છો, અદરવાઇઝ તમે લોકો મને કોમેન્ટ પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં તમને લોકોને ખબર છે કે હું તરત જ મેસેજના રિપ્લાયસ દેતી હોઉં છું. તો બસ હવે નીચે જશું. આજે મારે તેલ પણ નાખવાનું છે માથામાં. તો અત્યારે મીશા ગઈ છે સ્કૂલે અને મેં આજે વિચાર્યું છે હું દાળ ભાત બનાવીશ અને સંભારો કોબી મરચાંનો. અને મારે તો ગુરુવાર જ હોય છે એટલે બસ આજે મીશાને અને જિજ્ઞેશે મેં બાપ દીકરીને જમવાનું છે. તો મીશાને અને જિજ્ઞેશે બેયને મારા હાથના દાળ અને ભાત બી ભાવતા હોય છે. ભાતમાં તો કંઈ ના હોય, ઓફકોર્સ દાળમાં જ ટેસ્ટ હોય, રાઈટ. તો બસ મેં ભાત અત્યારે ઓસાવીને આવી છું હું, અને હવે હું નીચે જઈને દાળ બનાવીશ. અને રિયલી આજે મારું ફ્રીજ મને એમ કહી રહ્યું છે મને આવીને સાફ કર તું, તો હવે મારે આજે એ કરવાનું છે. તો ફ્રીજ સાફ કર્યું છું કેવી રીતના એ બધું જ હું તમારા લોકોની હારે શેર કરીશ. અને મારા બની શકે તો મારા ફ્રીજની ટૂર પણ હું આજના વિડીયોમાં કરાવીશ. ચલો, આઈ રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો ચલો આપણે દિવસને કરીએ મસ્તીનું સ્ટાર્ટર. તો આજનો મારો લુક છે આ. એકચ્યુઅલી આ મેં ખબર નહીં કંઈક સાઇઝમાં ઘોટાડો થઈ ગયો હતો, તો એમ છે પણ છતાં પણ ખૂબ જ મોટો છે, જોઈ શકો છો તમે. તો હજી મારા આમાં એક નાની સાઇઝ લેવાની જરૂર હતી. તો મેં વિચાર્યું ચલો હવે ઘરમાં જ પહેરી નાખે. ઘરમાં તો અમે લૂઝ એવા જ કપડાં જોતા હોય, તો આજનો આ છે. બટ વધારે પડતું લૂઝ છે. તમારા લોકોનું શું કેવું છે મને કહેજો. જોઈ શકો છો, ઇટ્સ ઓકે. ઘરમાં તો અમે વયા જાય. તો ઘણી વખત એવું થાય ને કે સાઇઝમાં લોચા લાગી જતા હોય, તો આજે એવું થઈ ગયું છે. તો આ છે. વિચાર્યું હતું કે હું ફ્રીજને હું સાફ કરીશ. ખાલી રસોઈ હજી તો ડન કરી છે મેં. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ યુપી સ્ટોરમાં. થોડું ઘણું કંઈક કુરિયરને બધું દેવાનું હતું, તો એના માટે આવ્યા છીએ. અને ત્યાં તો મીશાને બસ પિક કરવાનો ટાઈમ જ થઈ જશે. મીન્સ અમે લોકો એવી જ રીતના નીકળ્યા છીએ કે હવે અહીંયા બાજુમાં જે એની સ્કૂલ છે તો ત્યાંથી એને પિકઅપ પણ કરી લેશું. અને પછી જશું ઘરે. પછી એ લોકોને જમવાનું દઈશ. પછી જો ઓડપ થશે તો આગળ આપણે કરશું ફ્રીજનું ક્લિનિંગ, કારણ કે મીશાને સુડાવવાની પણ છે અને સાંજે એના ક્લાસીસ પણ છે. તો લેટ સી કેવું રહે છે તે. મીશી આવી ગઈ તું? હા. શું લઈને આવી તું સ્કૂલમાંથી ને? જો અમારા સ્કૂલમાંથી છે ને આવા પાંદડા ને પાણા ને એવું બધું લઈને આવે છે. તને મજા આવે? ચલો ચાલો અંદર. અત્યારે મેં જિજ્ઞેશ અને મીશાને બંનેને જમવા આપી દીધું અને હું આવી હતી ફ્રીજ સાફ કરવા માટે. થોડીક વાર તો એકચ્યુઅલી મેં વિચાર્યું કે હું સ્ટાર્ટ કરું કે નહીં, કારણ કે ઘણી વખત એવું થાય કે સ્ટાર્ટ કરી દઈ પછી એટલા ટાયર્ડ થઈ જાય ને. એમાં આજે મારે ગુરુવાર છે એટલે હું ગુરુવારે કાંઈ જ ખાતી પીતી નથી હોતી, તો રાતના ખાલી દૂધ પીતી હોઉં છું, ધેટ્સ ઇટ. એટલે વિચારતી હતી કે શું સ્ટાર્ટ કરું કે ના કરું. બટ મેં ચલો હવે કરી જ નાખી, કારણ કે મારા ઘરે રવિવારે એકચ્યુઅલી જમવા માટે ગેસ્ટ આવ્યા હતા. તો પછી શું થાય કે એમાં છે ને મેં ચાટ બનાવી. તો ચાટની છે ને એટલી બધી ચટણીઓ હોય ને, અને સ્ટફિંગ બધા અલગ અલગ આપણે બધા ડીપ્સ બનાવ્યા હોય ને એવું બધું ઘણું બધું હતું. અને થોડુંક સાવ 2-3 ચમચી જેટલું હોય ચટણી ને એવું બધું. મેં હવે બધું જો યુઝ ના કરવું હોય તો જવા દઉં, એટલે મારું ફ્રીજ પણ એકદમ સરસ રીતના ક્લીન થઈ જાય. અને ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ ફ્રીજ સાફ કરે ને ત્યારે બધી સોસની બોટલની બધી એક્સપાયરી ડેટ અને ખાસ જોઈ લેવી, કે જેથી કામ ના વધે આપણું. તો મારે અત્યારે હાલતું હતું ફ્રીજનું બધું ક્લિનિંગ. અને અહીંયા મીશા અને જિગ્નેશ બંને જમી છીએ. જિગ્નેશ પૂરું થવું માંડ્યું. તમારે તો ફર્સ્ટ થઈ ગયું. ઓકે, અહીંયા બે અમે રેસ લગાડી છે. કોણ ફર્સ્ટ થઈ જશે? ઓ તારે એટલા જ રહ્યા? ઓકે, બટ તારા જે સેકન્ડ ટાઈમ લેવાના બાકી છે. હા, એ તો તોય હમણાં મીશા જીતી જશે, હે ને? ઓકે,
કેવા બન્યા મીઠું દાળ ભાત? દાળ સરસ છે. ઓકે. જિગ્નેશ કેવી છે દાળ? સરસ છે. ગુડ છે. સંભારો બધું સરસ છે. મરચાં સંભારો. ઓકે ચલો એન્જોય કરો. અમે કામ કરીને એન્જોય કરીએ. તું મોટા એમ હા હાજી પપ્પા 1 મોર ટાઈમ લેશે. બટ વિન તો મીશા જ થશે. તો અહીંયા વોશ બેસિંગની અંદર તમે જોઈ શકો છો કે બધા વાસણ ને બધું અત્યારે આવી ગયું છે. તો એક કામ પતાવીને ત્યાં બીજું કામ હંમેશા રેડી જ રહેતું હોય છે. તો ફ્રીજ પણ એકદમ સરસ રીતના ક્લીન થઈ ગયું છે. ચલો હું તમને અંદરથી ને પણ દેખાડી દઉં. તો સૌથી ઉપરના સેક્શનમાં ને હું આપણે જે આરા લોટ હોય, આપણે મગફળીનો જેનો ભૂકો હોય શેકીને રાખતા હોય, સોસીસ હોય, અથાણું જે ખાટું અથાણું હોય ને ફ્રીજમાં રાખવાનું રહેતું હોય છે. ઉપર અમુક લોટ છે, પછી કોકોનટ પાવડર હોય, પછી અત્યારે આ દાળ અને મરચાંનો જે સંભારો બનાવ્યો હતો ને એ બસ એટલું થોડું ઘણું વધ્યું હતું ને તો મેં મૂકી દીધું છે ફ્રીજની અંદર. આ સાઈડ બધા અમુક ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોસ છે અને નીચે હું દૂધ, રાજગરાન લોટ, સિંગદાણા, પછી ફ્રૂટમાં દ્રાક્ષ છે અને કેપ્સિકમ ને એવું કાંઈ પણ વધે ને અડધું ટમેટું ને એવું બધું તો હું આની અંદર આવા રીતના ડબ્બાની અંદર હું રાખી દેતી હોઉં છું. તો અત્યારે શાકની હું છે ને કોટનની બેગ યુઝ કરું છું, બટ મેં અત્યારે ધોવામાં અત્યારે નાખી છે તો હું અત્યારે આવી જ રીતના બધાને કોથળીમાં રાખ્યું છે. તો આ આખું જે ખાનું છે ને આખું સલાડને રિલેટેડ જ છે. એની અંદર મૂળા, બેબી કેરેટ ને એવી રીતના બધું છે. તો બસ જોઈ શકો છો કે છે નહીં હવે કંઈ બહુ શાક ને એવું તો અમે લેવાનું જ છે. તને અહીંયા ઉપરના સેક્શનમાં આ રીતના બધા અમુક સોસીસ રાખ્યા છે, મસાલા છે, દાળનો મસાલો ને સાંભાર મસાલો ને અહીંયા ચાઇનીઝ રિલેટેડ સોસ છે અને કોફી ને એવું છે. બાકી આ સાઈડ દૂધ છે અને અહીંયા ઉપર આપણે જો આમલીની ચટણી પણ રેડી રાખતી હોઉં છું એ છે. અને આ સાઈડના મિલ્ક પાવડર, પછી કેસર, ખસખસ, ડ્રાયફ્રૂટનો પાવડર ને એવું બધું હું મૂકતી હોઉં છું. તો બસ મારું ફ્રીજ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. તમને લોકોને કેટલી વાર લાગે છે મને કહેજો. તો અત્યારે મેં બધું જ કામ કરી નાખ્યું છે, જોઈ શકો છો બધું જ એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. આખું કિચન ટનાટન છે. સાંજે મને કંઈ ઈચ્છા નહીં થાય અત્યારે તો એવું લાગે છે કે બગાડવાની, બટ કરવું તો પડશે જ. અને અહીંયા મેં ડિશવોશર પણ ચાલુ કરી દીધું હતું. તો ટાઈમસર કરતા જાય ને તો ખૂબ જ સારું પડતું હોય છે. અને મીશા અત્યારે અહીંયા રમી રહી હતી, એને કહેતી હતી કે મેં કેસર બનાવી છે તો એ પણ અહીંયા રમતી હતી. તો ઓફકોર્સ હવે એને સુવડાવવા જવા માટેનો મારો ટાઈમ થઈ ગયો છે તો હું એને લઈ જઈશ અત્યારે સુવડાવવા માટે. ओके देखो उसको तो मस्ती देखो इसकी चोटी देखी जिग्नेश जोई મેં છે ને 2 દિવસ પહેલાં પાઉં ટ્રાય કરી રહ્યા હતા અને બ્રેડ મેં જેવો આગળના વિડીયોમાં તમને કીધું હતું ને હવે હું બેકિંગ સ્ટાર્ટ કરવાની છું, બ્રેડ ને બધું બનાવવાની છું. જોઈ શકો છો લાદી પાઉં કેટલા સરસ બન્યા હતા અને એટલો સરસ એનો ટેસ્ટ હતો ને. ઘરની વસ્તુ તમે વસ્તુ આમ કહીને કે બનાવીને એનો ટેસ્ટ જ કંઈક અલગ જ આવતો હોય છે. તો એકદમ સરસ રીતના બેક થઈ ગયા, ઠંડા થઈ ગયા અને જોઈ શકો છો મારી બ્રેડ કેટલી સરસ અત્યારે બની છે અને કેટલી સરસ રીતના ડીમોલ્ડ પણ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો વેરી સૂન હું આની રેસીપી પણ તમારા લોકોની હારે ડેફિનેટલી શેર કરવાની છે. બધી બાજુ એકદમ સરસ રીતના બેક થઈ છે અને દબાવીને એકદમ એટલી સોફ્ટ હતી ને. તો હવે હું તમને હમણાં કટ કરીને પણ દેખાડું. તો જ્યારે પણ બ્રેડને કટ કરો ને ત્યારે બ્રેડ કટરની જે નાઇફ આવે ને એનો જ હંમેશા યુઝ કરો તો એકદમ સરસ રીતના બ્રેડ કટ થશે. એ વસ્તુનું ધ્યાન રાખવું. જોયું તમને દેખાડું કેટલી સરસ અંદરથી ને બની છે. કોઈ કે આ ઘરે બનાવી છે, એનો શેપ પણ તમે જુઓ એકદમ માર્કેટ જેવો છે. તો વેરી સૂન રેસીપી હું તમારા લોકોની હારે શેર કરવાની છું. તો આ છે લાદી પાઉં અને
બ્રેડ બનાવી તો ના ઘરના 2 મેમ્બર છે ને વધારે એક્સાઇટેડ હોય. જોઈ શકો છો મિશા જિગ્નેશને લઈને આવી હતી કે મમ્માએ બ્રેડ બનાવી, ચલો આપણે ચેક કરવા જઈએ. તો એ લોકો પણ આવી ગયા હતા અને એ લોકોને બધાને ખૂબ જ ગમી હતી અને એકદમ છે ને જાળીને બધું એકદમ સરસ પડ્યું હતું. તો ઓફકોર્સ આટલી મહેનત કરીએ અને જો વસ્તુ સારી બને તો આપણને સારું જ લાગવાનું છે. તો આજે મેં તમને એક નાનકડી એવી ઝલક દેખાડી છે, બટ રેસીપીનો વિડીયો જરૂરથી ને લઈને આવીશ. તમને ખબર છે કે થોડીક એવી લેન્થી રેસીપી હોય, બટ ડેફિનેટલી હું મારા વ્યુઅર સાથે શેર કરીશ. અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા. જોઈ શકો છો એકદમ સરસ રીતના તે કટ પણ થઈ રહી છે. તમને લોકોને મારી બ્રેડ કેવી લાગી મને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જોઈ શકો છો આ લાદી પાઉં છે, કેટલા સરસ એકદમ સોફ્ટ બન્યા છે અને એનો જે કલર હોય ને તે એકદમ માર્કેટ જેવો છે એવું કહીને એકદમ સરસ એવો આવ્યો છે. તો વિચાર્યું કે આજે એકદમ સરસ પાઉં બન્યા જ છે અને ચલો અંદરથી તો પહેલાં દેખાડી તો એ તો હું ભૂલી જ ગઈ હતી. જોઈ શકો છો એકદમ સરસ રીતના ફ્લપી એવા બન્યા છે અને માર્કેટમાંથી તમે જ્યાં લઈ આવો ને જે ફિલિંગ આવે ને પાઉંને આપણે એક છૂટા પાડીએ એ જ ફિલિંગ છે આની અંદર અને એકદમ સરસ રીતના સોફ્ટ બન્યા હતા. તો જોઈ શકો છો તમે. અને જ્યારે અમે આને ટેસ્ટ કર્યા ને ત્યારે માર્કેટનો તો શું હોય એકદમ સરસ રીતના લાગતા હતા. તો ચલો હવે આ બનાવ્યું તો પાછું એક ડબ્બાની અંદર એને પેક કરવું પણ ખૂબ જ જરૂરી છે. તો આવી રીતના મારી પાસે બોક્સ છે, તો એની અંદર બ્રેડ અને પાઉંને એકદમ સરસ રીતના મેં સ્ટોર કરી નાખ્યું. તો હવે આટલી સરસ બ્રેડ બની હોય તો ઓફકોર્સ આપણને કંઈક બ્રેડમાંથી જ કંઈક ખાવાની ઈચ્છા થાય. તો મને જિજ્ઞેસે કીધું હતું કે ચલો સાંજે છે ને આજે દાબેલી બનાવું છે. તો મેં વિચાર્યું ચલો કીધું જ છે અને એકદમ ફ્રેશ પાઉં પણ છે તો આપણે દાબેલીને આમાંથીને જ બનાવીએ. તો દાબેલીનું સ્ટફિંગ રેડી હતું. તો બસ તમને અત્યારે ખાલી આખી રેસીપી હું શેર નથી કરતી, બટ મેં જે પાઉં બનાવ્યા છે એની સોફ્ટનેસ અને એમાંથી કેવી રીતના દાબેલી બને ને એ હું તમને કહી રહી છું. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના સોફ્ટ છે અંદર. કારણ કે મને એવું હતું કે જો અંદરથી ને કડક બને ને તો પછી ના મજા આવે. બટ ડેફિનેટલી હું જ્યારે રેસીપી શેર કરું ને ત્યારે તમે લોકો જરૂરથી ને ટ્રાય કરજો. જેમ ખેતી જાઉં એમ કરશો ને તો ડેફિનેટલી સારું બનશે. અને મેં ઘણી જ બધી કંઈ ને કંઈ ડિફરન્ટ રેસીપીઝ મેં ફોલો કરી છે. એમાંથી જે સક્સેસ ગઈ છે ને એ જ હું તમારા લોકોની યારે શેર કરીશ. તો બસ આવી રીતના સ્ટફિંગ કરતા જવાનું. લસણની ચટણી છે, ગ્રીન ચટણી છે, જે પણ ખવાતી હોય, આપણે જે કાચી કેરીની ચટણી હોય એ પણ તમે આની અંદર એડ કરી શકો છો. બંને સાઈડ સરસ મજાની ચટણીને લગાડી લેવાની અને વચમાં એકદમ સરસ રીતના આપણે સ્ટફિંગ દાબેલીનું જે હોય ને એને આપણે મૂકી દેવાનું. અને જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ રીતના શેકી નાખી અને ઝીણી સેવ પણ આપણે સાઈડમાં કંઈ ને કંઈ ચોંટાડી દેવાની. મિશા એમ જ બોલે ચોંટાડો. તો બસ એકદમ સરસ રીતના દાબેલી રેડી છે. તમને લોકોને કેવી લાગી ઘરના પાઉંમાંથી દાબેલી મને જરૂરથી ને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો આજે પાછા બેક આવી જઈએ. તો અત્યારે અમે લોકો બહાર ગયા હતા અને ઘરે આવી તો ઘરે આવી રીતના હું કટલેસ આવી રીતના બનાવતી હોઉં છું કે તમે પરોઠાની એની હારે આપણે જે કઠ્ઠી રોલ ટાઈપ બનાવીએ ને એવી રીતના તમે સવારને કરી શકો. અને ખૂબ જ સરસ લાગતી હોય છે. ફૂલ ઓફ વેજીસ લોડેડ છે એની અંદર. તો અહીંયા ગાજર છે, ઓનિયન છે અને આ એક મેં ડીપ બનાવીને રાખ્યું છે કે જેની અંદર 3 થી 4 સોસ બધા મિક્સ કરીને મેં બનાવ્યું હતું અને થોડુંક ચીઝ છે. તો હવે આની અંદરથી ને આપણે કઠ્ઠી રોલ સરસ મજાના બનાવશું. અહીંયા પનીર કઠ્ઠી રોલ નથી બનાવતી, હું કટલેટવાળા બનાવું છું. તો બસ એ પરોઠો આપણે શેકી લેવાનું અને એની ઉપર આ બધા જે સોસ હોય ને એને છે ને એવી રીતના પ્રિપેર કરી નાખવાના. એવું નહીં કે એક સોસ તમે અલગથી ને નાખો. એકદમ સરસ રીતના ડીપ તો આપણે તૈયાર કરીશું. હવે આપણે જે ગાજર અને ઓનિયનનું જે મેં કટ કરીને રાખ્યું છે ને સલાડ જેવું એને આપણે વચમાં મૂકીશું. તો અત્યારે આની અંદર મેં મીઠું નથી નાખ્યું સલાડમાં, કારણ કે સોસીસની અંદર હંમેશા વધારે પડતું થોડુંક સોલ્ટ હોય જ, એટલે આની અંદર ઉપરથી નાખવાની કાંઈ જ જરૂર નથી હોતી. તો હવે આ જે મેં પેટીસ આવી રીતના જે બનાવી હતી ને હવે એને આપણે આવી રીતના વચમાં મૂકી દઈશું. હું પનીર કઠ્ઠી રોલ પણ બનાવતી હોઉં છું, તો ડેફિનેટલી કોઈક વખત એની રેસીપી પણ હું તમારા લોકોની હારે શેર કરીશ. ખૂબ જ સરસ ટેસ્ટી લાગતા હોય છે. કેટલા લોકો બનાવે છે મને કહેજો. તો અહીંયા મેં આવી રીતના 3 કરી હતી કે
દોઢ આવી રીતના પરોઠાની અંદર વચમાં આવી જાય અને ઉપરથી ને થોડુંક એવું ચીઝ આપણે મૂકી દઈશું. તો અમૂલનું જે ચીઝ આવે નાની એવી જે ક્યુબ હોય ને એનો જ હું અત્યારે યુઝ કરી રહી છું. તો વધારે ચીઝ નહીં બટ થોડુંક એવું મેં નાખ્યું. મેં કીધું ચલો સારું લાગે મેં તો નાખીએ થોડુંક. તો બસ હવે આવી રીતના એને આપણે રોલ વાળી દઈશું અને ઉપર છે ને પરોઠું છે ને થોડુંક જો નાની સાઇઝનું હોય તો ઘણી વખત એવું થાય કે થોડુંક નીકળી જાય રાઈટ. તો તમે ઉપરથી ને છે ને ટૂથપીક હોય ને એ પણ તમે ભરાવી શકો. અને આની અંદર જો તમારે લેટસ છે કે કાંઈ પણ તમારે એડ કરવું હોય તમારી ચોઈસનું તો તમે કરી શકો છો. મારી પાસે અત્યારે લેટસ નહોતું અત્યારે, અધરવાઇઝ હું કરતી જોઉં છું. તો એકદમ સરસ રીતના કઠ્ઠી રોલ રેડી છે. તમને લોકોને કેવો લાગ્યો, કેવી લાગી રેસીપી મને ડેફિનેટલી કમેન્ટ કરજો. અને તમે લોકો પણ જો બનાવતા હોય તો પણ તમે લોકો મને ડેફિનેટલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો રસોડાનું બધું મેં અત્યારે કામ ડન કર્યું અને અત્યારે મેં ઢોસાનું ખીરું માટે બસ પલાળી રહી હતી. તો હું 3 જેમ આપણે 1 જે કહીને એવી રીતના હું માપ લેતી હોઉં છું. તો 3 વાટકી ચોખા હોય અને 1 વાટકી આપણે અડદની દાળ, એવી રીતના હું ઢોસાની ઇડલીનું ખીરું બનાવતી હોઉં છું. અને ઉપરથી થોડીક એવી આપણે મેથીના દાણા પણ નાખી દઈશું. તો હવે આને હું બંધ કરીને આખી રાત માટે પલાળવા માટે મૂકી દઈશ અને કાલે એને હું ક્રશ કરીશ અને પછી ફર્મેન્ટેશન માટે મૂકી દઈશ. હેલો હેલો. શું કરતી હતી તું? હવે બેસતી હતી. તું કઈ સિરિયલ જોતી હતી અત્યારે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની, હે ને? તને ગમે છે? શ્યામ ધૂન લાગી રે. એ સિરિયલ આવતી હોય છે ને ગુજરાતીમાં છે તો જોતા હોઈએ છીએ અમે લોકો. મીશાને મજા આવે છે, હે ને? તો ગુજરાતી હોય છે. તું ગુજરાતી વાળી જોવે ને? કઈ બીજી કઈ જોવે છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત એ પણ જોવે. ગમે છે તને? અને એક નરસિંહ મહેતાની, વેરી નાઇસ. And two scary like Malik and Goyo. ઓકે મીશુ, અહીંયા મમ્મીએ ઘરે બ્રેડ બનાવી રાઈટ? તને કેવી લાગી? Yummy. યમી બનાવી હતી? ઓકે ચલો આપણે પપ્પાને પૂછી લઈએ. ઓકે પપ્પા, ઘરની બ્રેડ કેવી લાગી? સરસ હતી. સારી છે? બન સરસ હતા. દાબેલી મજા આવી હતી ખાવાની. પછી બ્રેડ ટેસ્ટ કરી? ચા ને બ્રેડ ખાધી હતી સવારે, સરસ હતી. ઓકે. શેકેલી બ્રેડ. અને અત્યારના કઠ્ઠી રોલ, વેજ કઠ્ઠી રોલ ઈ પણ સરસ હતા. ભાઈવા સરસ ટેસ્ટી હતા. ટેસ્ટી હતા. ટેસ્ટી જેટલું દૂધ અને પરોઠું ખાધું નહીં? દૂધ અને પરોઠું, હે? બીજાને થેપલું હોય, પરોઠું હોય, એની હારે દૂધું. Yes, Bechoya. એને કાંઈ ના જોઈને બહુ ભાવે, હે ને બટું? તે બપોરે પછી કઈ સ્વીટ ખાતી હતી દાળ ભાત ખાઈને? Gari Katli. કાજુ કતરી. કાજુ કતરી હવે પૂરી થઈ ગઈ. હવે આપણે બટર નથી લઈ આવશું. હવે આપણે લાડુ બનાવવાના છે. તો ચલો આજનો વિડીયો અહીંયા રાખીએ. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.